મંગળમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ. મૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ. ભક્તિ ધર્મ સુત શ્રી હરે સમરો સદાયનું. પરમ દયાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ. પરમ દયાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ. પ્રથમ તમને પ્રાણમો નમો વારંવાર હું શીશ. 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 ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય શ્રી ઘનશ્યામાય શ્રી નીલકંઠવર્ણિને નમો નમઃ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી નારાયણ મુનિદેવની જય. શ્રી લાડીલા ઘનશ્યામ મહારાજની જય. નિજ મંદિરમાં બિરાજતા એવા આપણા સૌના પ્રાણ પ્યારા લાડીલા શ્રી ઘનશ્યામ મહારાજ, મંચ પર વિરાજતા એવા બાલુડા હરિકૃષ્ણ મહારાજ, રાજાધિરાજ મહારાજ, આપણા સૌના મોક્ષ માર્ગના પથદર્શક એવા વહાલા પૂજ્યપાદ ગુરુજી, પૂજ્યપાદ હરિપ્રકાશદાસજી સ્વામી, પૂજ્યપાદ હરિનારાયણદાસજી સ્વામી, અધિક તમામ બ્રહ્મનિષ્ઠ સંતોને આપ સૌ ભક્તજનો મારા ભાવથી જય સ્વામિનારાયણ. પ્રભાતના મંગલમય વાતાવરણમાં વહાલા ભક્તજનો આપણે સૌ એકત્રિત થઈ અને ભગવત કથામૃતનું રસપાન કરી રહ્યા છીએ. આ સવારના વાતાવરણમાં આપણે કેમેય કરી અને ભગવાનમાં જોડાઈએ એટલા માટે ઋષિ મુનિએ સ્થાપેલી પરંપરા અને પૂજ્યપાદ ગુરુજીની પ્રેરણા
પરિણામે આપણે સૌ આ લાભ લઈ રહ્યા છીએ. વાત ચાલે છે ગઢપુર વાસુદેવ નારાયણની મૂર્તિ શુક મુનિના કહેવાથી અને ભુજની અંદર નર ભગવાનની મૂર્તિની જગ્યાએ આ મૂર્તિને સ્થાપિત કરવા માટે બધી વાત ચાલે છે. હજુ તો દાદા ખાચર કહી રહ્યા હતા મહારાજને કે મહારાજ, અહીંયા મંદિર ક્યારે કરશો? અને ત્યાં જ ભુજથી ગંગારામ મલ આવ્યા અને આખી ચર્ચાએ જોર પકડ્યું. શુકમુનિના કહેવાથી મહારાજે એ વાત કબૂલ રાખી કે આ વાસુદેવ નારાયણની મૂર્તિ ભુજ આપણે મોકલીશું. અને મહારાજે તરત ભણનારા સંતો હતા, આત્માનંદ સ્વામી, ભગવદાનંદ સ્વામી, યોગાનંદ સ્વામી, સેવાનંદ સ્વામી, આ આદિક 40 જેટલા સંતો હતા. આ બધા સંતોને મહારાજે બોલાવ્યા અને આજ્ઞા કરી, આ મૂર્તિને તમારે ભુજ પહોંચાડવાની છે. એટલે સંતો તરત તૈયાર થયા અને સંતોને ભાતા બંધાવ્યા. એ બધા સંતોને મહારાજ ભેટા હૃદયમાં ચરણારવિંદ આપ્યા. સેવા તો એટલી જ હતી કે આ મૂર્તિને અહીંયાથી ભુજ સુધી પહોંચાડવાની હતી. પણ શ્રીજી મહારાજ જ્યારે સંતો પોતાથી દૂર થતા હોય અથવા સંતો પાસે આવતા હોય ત્યારે મહારાજ ખૂબ રાજીપો દર્શાવે, સંતોને રાજી કરે. મહારાજ સંતોને મળ્યા અને પછી 40 જેટલા સંતોને સાથે લઈ વાસુદેવ નારાયણ હતા એને એ ગોખલામાંથી ઉતાર્યા. આપ સૌએ જો કદાચ દર્શન કર્યા હશે તો વાસુદેવ નારાયણના જે ઓરડા છે ત્યાં આજે પણ સિંહાસનની પાછળ એ ગોખલો છે, જ્યાં વાસુદેવ નારાયણની પ્રતિષ્ઠા કરેલી, જ્યાં મહારાજે વાસુદેવ નારાયણની સ્થાપના કરેલી આ અભલ પરિવાર ત્યાં રહી મહારાજને પૂજતા, મહારાજની સેવા કરતા. સિંહાસનની પાછળ ગોખલો છે એટલે કદાચ ઘણા હરિભક્તોએ દર્શન કર્યા જ હશે. ત્યાંથી મૂર્તિને ઉતારી અને મૂર્તિને જ્યારે લઈ જવાની વાત આવી એટલે હેવલ પરિવાર, એમાંય ખાસ કરી અને જીવુબા અતિશય ઉદાસ થઈ ગયા. કારણ જ્યારે મહારાજ બહાર જતા ત્યારે મહારાજે આ મૂર્તિ પૂજવા માટે એટલે આપેલી કે આ પરિવારને મહારાજનો વિરહ ન સતાવે. અને અત્યારે તો મહારાજ એ જ મૂર્તિ અહીંયાથી ભુજ મોકલી રહ્યા છે એટલે જીવુબા અતિશય મહારાજમાં હેત કરનાર, એ પોતે મહારાજની પૂજા કરતા ન હવે એ મૂર્તિ ત્યાંથી લઈ જવામાં આવતી હતી મહારાજ દ્વારા, એટલે જીવુબાને ગમ્યું નહીં. બીજે દિવસે સવાર થયું અને વાસુદેવ નારાયણ હતા એમને એ સંતોએ એ ડોળી બનાવી અને એમાં પધરાવી અને સંતો ચાલ્યા અને ગઢપુરથી બહાર પાણીવાળી એક વોકળી આવે ને ત્યાં
નાગમાલાનો કૂવો છે. ત્યાં સંતો પધાર્યા અને એ કૂવાના ઉગમણા ગાળ ઉપર ડોળી ઉતારી અને સંતો ત્યાં સવારમાં સ્નાન કરી અને પૂજા પાઠ કરવા લાગ્યા. આ સંતો પૂજા પાઠ કરી રહ્યા ને પછી એક ઘટના ઘટી. સાધુએ ત્યાં કર્યો છે સ્નાન, પૂજા કરીને ધર્યો ધ્યાન. સાધુએ ત્યાં કર્યું છે સ્નાન, પૂજા કરીને ધર્યો ધ્યાન. ઉપાડવા લાગ્યા પછી વાર, ઉપાડવા લાગ્યા પછી વાર, પણ ન વહાલ્યા શ્રી ભગવાન. પણ ન વહાલ્યા શ્રી ભગવાન. પૂજા કરી અને જ્યાં ડોળી ઉપાડવા જાય ને ત્યાં તો ડોળી ઉપડી જ નહીં. કેટલી મહેનત કરી સંતોએ. 40 જેટલા સાધુ હતા. કેટલી મહેનત કરી પણ ડોળી ઉપડી નહીં. અને ત્યારે એમાંથી 2 સંતો, યોગાનંદ સ્વામી અને ભગવાદાનંદ સ્વામી, એ પાછા દાદાના દરબારમાં મહારાજ પાસે આવ્યા. મહારાજ તો સવારનો પહોર એટલે મહારાજ અક્ષરરોડીમાંથી જાગી બહાર આવેલા અને દાંતણ કરતા હતા. અને દાંતણ કરતા હતા ને એ જ વખતે આ 2 સંતો આવ્યા, મહારાજને વાત કરી. મહારાજ, આ વાસુદેવ નારાયણની મૂર્તિ અમે આવી રીતે ગયા, આ સ્નાન પૂજા પાઠ કર્યું, હવે ઉપડતી નથી. મહારાજ તો દાંતણ કરતા હતા એ એક બાજુ મૂકી કોગળા કરી અને સંતોની સામું જોઈ રહ્યા. હવે આ મૂર્તિ ઉપડતી નથી. હવે એ જ વખતે મહારાજનો અને સંતોનો આ સંવાદ ચાલે છે ને ત્યાં દાદા ખાચર આવ્યા અને દાદા ખાચર મહારાજની સમક્ષ ઉભા રહ્યા. ઓ દાદાની આંખે વહે નીર, હયો ભરાણું થયા ધીર. દાદાની આંખે વહે નીર, હૈયો ભરાણું થયા ધીર. અકળાયા જોઈને મહારાજ, અકળાયા જોઈને મહારાજ, કેમ રોવો છો દાદાયાજ. કેમ રોવો છો દાદાયાજ. દાદા ખાચર આવ્યા અને 2 આંખોમાં આંસુ અને અતિશય દિલગીર થયેલા. એટલે મહારાજ અકળાણા. આમ તો ભગવાન કોઈ દિવસ અકળાય નહીં. ભગવાન ક્યારે અકળાય? જ્યારે એના સંતો અને ભક્તોને દુઃખ પડે ને ત્યારે ભગવાન પણ અકળાય છે. એવા ભક્ત હતા દાદા ખાચર, એટલે મહારાજ અકળાણા. અરે દાદા, આ કેમ આટલા બધા અકળાઈ ગયા? શા માટે રડો છો? આ બાજુ મહારાજે આમ દ્રષ્ટિ ફેરવી, ત્યાં તો ઓસરીની અંદર લાડુબા રાજભાઈ બેઠેલા, એ પણ અતિશય દિલગીર. અને મહારાજે એ તરફ દ્રષ્ટિ કરીને દાદાની સામું જોઈને પૂછ્યું, દાદા શું દુઃખ છે? અને દાદા કહેવા માટે ગયા પણ બોલી શક્યા નહીં. હૈયું ભરાઈ ગયું, મુખમાંથી શબ્દો ન નીકળી શક્યા. ને એ વખતે લાડુબા દૂર ઓસરીમાં બેઠેલા, એણે કીધું કે દાદા
એ તું રોઈ રોઈને કદાચ મરી જાઈશ ને તોય મહારાજને દયા નહીં આવે. મહારાજે આ શબ્દો સાંભળ્યા એટલે મહારાજ આ ઉપરા ઉપરી અલગ અલગ વ્યક્તિ પાસેથી વાત સાંભળવા મળી. મહારાજ થોડીક વાર ઉભા રહ્યા ને એ વખતે રાજબા પણ ઓસરીમાં બેઠેલા. એણે મહારાજને કીધું, રાજબાએ બોલ્યા તે હવાર, જેવો બાના છે પ્રાણ આધાર. રાજબાઈ બોલ્યા તે હવાર, જીવો બાના છે પ્રાણ આધાર. તમારા પ્રાણ આધાર ખરા કે નહીં? છે કે નહીં? એટલે ગઈકાલે પણ કેટલું સરસ શાક જઈમાં છો ને હોંકારો આવો હોય કઈ? માટે આવો જેમ જીવુબાના પ્રાણ આધાર હતા એમ લાડીલા મહારાજને પ્રાણ આધાર કરવા હોય એવું હેત હોય તો ભાવથી આ પંક્તિ ગાજો. રાજબાઈ બોલ્યા તે હવાર, જેવો બાના છે પ્રાણ આધાર. રાજબાઈ બોલ્યા તે હવાર, જીવો બાના છે પ્રાણ આધાર. મોર છાયા ગઈ છે આજ, મોર છાયા ગઈ છે આજ. મૂર્તિ વિના ન રહે મહારાજ, મૂર્તિ વિના ન રહે મહારાજ. રાજબા કે મહારાજ આ જીવુબાના જે પ્રાણ આધાર હતા અને એ તમે અહીંયાથી લઈ અને ભુજ જ્યારે મોકલો છો ને, જીવુબાને મૂર્છા આવી ગઈ છે, દેહની શુદ્ધ બુદ્ધ રહી નથી મહારાજ. એમનો એકમાત્ર આધાર એ આ વાસુદેવ નારાયણની મૂર્તિ અને તમે એમનો શ્વાસ લઈ લીધો છે મહારાજ. રાજબાએ આટલી વાત કીધી. દાદા ખાચર હિંમત કરી બે હાથ જોડી મહારાજને કહે, મહારાજ અમારા ઘરે તમે એક મૂર્તિ પૂજવા માટે આપેલી અને એ મૂર્તિ તમે લઈ લીધી. અને બીજું મહારાજ આ બધે ઠેકાણે તમે મંદિર કરો છો, અમારા ઘરે મંદિર નથી કરતા. તે અમારા એવા શા વળી દુર્ભાગ્ય છે કે તમે અહીંયા નિવાસ કરીને રહો છો પણ અહીંયા મંદિર નહીં તમારું. મહારાજે દાદાના આ શબ્દો સાંભળ્યા, રાજબાની વાત સાંભળી. મહારાજના અંતરમાં બહુ દયા આવી. મહારાજ ઊભા થયા, દાદાને પકડી અને મહારાજ જે ઢોલિયા ઉપર પોતે બેઠા હતા ને ત્યાં મહારાજ દાદાને લઈને આવ્યા. મહારાજે દાદાને પોતાના હૃદય સરસા ચાંપી દીધા. મહારાજે પોતાની પડખે બેસાડ્યા. દાદા આમાં અમારો કાંઈ વાંક નથી. આ વાંક જે કાંઈ છે ને આ શુક મુનિનો છે. ઢોળી જ દીધું સામે. અમારો કાંઈ વાંક નથી આમાં. આ જે કાંઈ છે આ શુક મુનિનો છે. એણે કીધું કે સ્ત્રીઓને મૂર્તિ ન પૂજાય, અમે તો એમાં ખાલી હા ભણી, આમાં અમારો કાંઈ વાંક નથી. અને આ અત્યારે સાધુઓથી મૂર્તિ ઉપડતી નથી ત્યાંથી એનું કારણ હોય ને તો આ જીવુબાએ વૃત્તિ દ્વારા એ મૂર્તિને ખેંચી રાખી છે કે ગઢપુરની બહાર એ મૂર્તિ જાતી નથી. શું તાકાત હશે જીવુબાના પ્રેમની, મૂર્તિ ઉઠી નહીં ત્યાંથી. ચાલીસ જેટલા સંતો, શું એનું કઈ તપ ઓછું હશે?
શું એની ભક્તિ ઓછી હશે? પણ જીવુબાના પ્રેમને એવી તાકાત હતી, ત્યાંથી મૂર્તિ સંતો લઈ જઈ શક્યા નહીં. જીવુબાની ભક્તિ છે ગૂઢ, પ્રેમની દોરે બાંધી છે રૂઢ. જીવુબાની ભક્તિ છે ગૂઢ, પ્રેમની દોરી બાંધી છે રૂઢ. વૃત્તિથી ખેંચ્યા વાસુદેવ, વૃત્તિથી ખેંચ્યા વાસુદેવ. હવે ન પડે સાચી સેવ. હવે ન પડે સાચી સેવ. મહારાજ કે આ જીવુબાએ વાસુદેવ નારાયણની એટલી સેવા કરી છે, એમને વાસુદેવ નારાયણ પ્રત્યે એટલું હેત છે તે આ મૂર્તિ ત્યાંથી ઉપડતી નથી. માટે આ જીવુબાની વૃત્તિનું જોર તો ઘણું છે, તે હવે જ્યાં સુધી આ પૃથ્વી રહેશે ને ત્યાં સુધી વાસુદેવ નારાયણ અહીંયા જ રહેશે. મહારાજે આજ્ઞા કીધી સંતોને, જાઓ સંતો એ મૂર્તિ પાછી લાવો. એટલે ભગવદાનંદ સ્વામી, યોગાનંદ સ્વામી ગયા અને આ બાજુ મહારાજે દાદાને કીધું, દાદા અમે આજને આજ જ અહીંયા મંદિર માટેનો પાયો નાખશું. જાઓ બ્રાહ્મણને બોલાવો ને મુહૂર્ત જોવડાવો. ધર્મના કામમાં ઢીલ ન હોય. મહારાજે દાદાને આજ્ઞા કરી. ત્યાં બ્રહ્માનંદ સ્વામી બેઠેલા. મહારાજ બ્રાહ્મણને ગોતવા જવાની જરૂર નથી, આ અહીંયા ગોપાળાનંદ સ્વામી બેઠા, એને મુહૂર્ત જોતા આવડે છે, સ્વામીને પૂછી લઈએ આપણે. એટલે ગોપાળાનંદ સ્વામી મુહૂર્ત જઈને કે મહારાજ બપોરના 12 વાગ્યાનું મુહૂર્ત બહુ સારામાં સારું છે, માટે આપણે અહીંયા 12 વાગે પાયા નાખીએ. અને 12 વાગે પાયા નાખવાના હતા ને હજી તો કઈ જગ્યાએ ફિક્સ કરી નહોતી હો, ક્યાં કરવા. આ સ્વામિનારાયણના દરબારમાં બધું ત્યારથી તાત્કાલિક આવે છે, એટલે કોઈએ પ્રશ્નો ન ઉઠાવવા. ઘણાને એમ થાય ભાઈ આ તરસ લાગે ત્યારે જ કૂવો ખોદવાનો. હા, ત્યારથી આયલું આવે, આગે છે રીત ચલી આતી. મહારાજને સંકલ્પ થાય એટલે ત્યારે ને ત્યારે બધી જ તૈયારી થાય. અને જો આ તો ભાઈ પૂર્ણ પુરુષોત્તમ નારાયણનો દરબાર, ભલે મોડું થયું હોય પણ તમારે આખી દુનિયામાં ક્યાંય ન હોય ને એવું બેસ્ટ જ થાય. મહારાજે પૂછ્યું ને બધા સંતો હરિભક્તો ભેગા થયા, મંદિર ક્યાં કરશું? અલગ અલગ બધાયના મત પડતા હતા. અને એ વખતે મહારાજે દાદા ખાચરને પૂછ્યું, પૂછ્યું પ્રભુએ દાદારાય, કઈ દિશામાં મંદિર થાય? પૂછો પ્રભુએ દાદારાય, કઈ દિશામાં મંદિર થાય? સૌએ બતાવ્યા નોખા મત, સૌએ બતાવ્યા નોખા મત. દાદાએ ભાખેયો ત્યારે સત, દાદાએ ભાખિયો ત્યારે સત. દાદા ખાચર કે મહારાજ એક કામ કરો ને, આ અમારા દખણાદા બારના જે ઓરડા છે ને એને આપણે પાડી નાખીએ અને ત્યાં જ મંદિર કરીએ તો. મહારાજ કે દાદા અમે એ જ વિચાર કર્યો તો, આ દખણાદા બારના ઓરડા પાડી નાખીએ, પણ કોકના ઘરના ઓરડા પાડવાનું થોડા કઈ ભગવાન કે. મહારાજ કે અમે આ જ સંકલ્પ કર્યો તો, પણ દાદા એક પ્રશ્ન છે. બોલો ને મહારાજ. એ મંદિર તો અહીંયા કરીએ અને પછી એના શિખરનો પડછાયો છે ને એ ગ્રહસ્થના ઘર ઉપર આવે ને,
મહારાજ કે તો એ ગ્રહસ્થને નડતર રૂપ થાય. દાદા ખાચર કે મહારાજ એ કદાચ કોઈક જીવ ઈશ્વર કે દેવતા મંદિર કરતા હોય તો નડતર રૂપ થાય, પણ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ મંદિર કરતા હોય ને ત્યારે તો નડતર રૂપ ન થાય, ભાગ્યવાન થાય. માટે કરો અહીંયા મંદિર. એટલી વારમાં તો પેલા સંતો વાસુદેવ નારાયણની મૂર્તિને લઈ અને પાછા આવ્યા અને મહારાજે ફરી પાછા ઓરડામાં ગયા. વાસુદેવ નારાયણને ગોખલામાં મહારાજે પધરાવ્યા અને પછી જીવુબાને સાદ કર્યો, જીવુબા. અને જીવુબાની મૂર્છા ધીરે ધીરે કરતા કરતા ઉતરી. મહારાજને બે હાથ જોડ્યા. હા મહારાજ, જો બા મૂર્તિ પાછા લઈ આવ્યા છીએ, હવે શાંત થાવ અને હવે તમારી વૃત્તિને રોકો. હવે આ મૂર્તિ અમે અહીંયાથી લઈ જશું નહીં. મહારાજને કહે સારું મહારાજ, હવે ક્યાંય ન લઈ જતા. અને પછી મહારાજ વળી પાછા બેઠકી આવ્યા. હવે 700 જેટલા સંતો એ વખતે ગઢપુરમાં હતા ને બધાને મહારાજે આજ્ઞા કરી, હાલો આ દક્ષિણાદા બારના ઓરડા બધાય પાડવાના છે. અને ભાઈ 700 સાધુ એક હારે લાગે, શું ન થાય. બપોર થયું ને તા તો જમીન સાફ, કોઈ વસ્તુ નહીં. બરાબર બપોરના 12 વાગ્યા. એ થોડો ઘણો પાયો ગાળી અને તૈયાર કર્યો. અને સંવત 1883 જેઠ સુધી એકાદશીના સોમવારે બપોરે 12 બજે મહારાજે મંદિરનું ખાતમુહૂર્ત કર્યું. મહારાજે 6 ધામ બંધાવ્યા છે, પણ મહારાજે પોતે જો ખાતમુહૂર્ત કર્યું હોય જે મંદિરનું તો એક માત્ર ને માત્ર ગઢપુર ધામ. જે ભૂમિનું ખાતમુહૂર્ત, જે મંદિરનું ખાતમુહૂર્ત મહારાજે પોતે કર્યું. અને મહારાજે પાયામાં ખીલ્લી ખોડી અને પછી મહારાજના શબ્દો હતા, હવે આ મંદિરના પાયાની ખીલ્લી શેષનાગના મસ્તક ઉપર અમે ખોડી છે, માટે અહીંયા બહુ મોટું મંદિર થશે. આમ મહારાજના એ વખતે શબ્દો. અને પછી તો બધાને ગોળ ધાણાનો પ્રસાદ અપાયો. રાજી થઈ બ્રાહ્મણોને દક્ષિણા આપી. પછી મહારાજ જમવા માટે બેઠા. એટલે શુકમુનિ બધા સદગુરુ સંતો આવીને બેઠા. પછી તો મહારાજ દાદા ખાચરને કહે, દાદા આ શુકમુનિઓ તો તમારી પુષ્ટિ કરવા વાળા છે. શુકમુનિને કારણે આજને આજ અહીંયા મંદિરના પાયા નખાણા. શુકાનંદ સ્વામી કહે, મહારાજ અમથા મને બદનામ ન કરો, આ તો તમારી આજ્ઞા હતી એટલે હું બોલ્યો હતો. અને જો છતાંય મહારાજ એવું હોય ને તો આજે હું ઉપવાસ કરીશ પ્રાયશ્ચિત રૂપે, કારણ કે આ ભગવાનના ભક્તો, તમારા એકાંતિક ભક્તો મારાથી દુખાણા હોય, માટે આજે હું ઉપવાસ કરીશ. ત્યારે દાદા ખાચર કે, મહારાજ હે શુકમુનિનું આમાં કોઈ વાક નથી, એના કારણે તો આજને આજ પાયા નખાણા, નકર તમે કીધી પાયા નાખવાના હતા. અને સાંભળો, એ જે ભૂલ થાય, ભૂલ તો માણસ માત્રથી થાય, પણ જે ભૂલ દ્વારા ભૂધરની પ્રતિષ્ઠા થતી હોય તો એની સામે કદાચ બીજા લાખો પુણ્ય હોય ને તો એના કરતાં પણ આ ભૂલ મહાન. કારણ કે એક ભૂલથી આ દાદાના દરબારમાં મંદિરના પાયા નખાણા. એવલ પરિવારને બહુ આનંદ થયો. પછી તો લાડુબા કે, મહારાજ એ પાયો આજે તમે નાખ્યો છે તો આજને આજ સંતોને તમે પીરસી અને જમાડો. અને પછી મહારાજે એ સંતોને પીરસી અને ખૂબ જમાડ્યા. ઉત્સવનો દિવસ હતો. દાદાના દરબારમાં મંદિરનો પાયો નખાણો. એનો ભાવ, એનો પ્રેમ આજે પણ એ ગઢપુર મંદિરના દર્શન કરીએ ને ત્યારે વાલા ભક્તજનો એમાં જીવુબાનો પ્રેમ દેખાય અને દાદા ખાચરનો વિશ્વાસ દેખાય મહારાજના પ્રત્યેનો. આજે પણ આપણને એ મંદિરની એક કાંકરીમાં એ અનુભૂતિ થાય. એવું ગઢપુર મોટું ધામ શ્રીજી મહારાજે બંધાવ્યું. એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી આ જીવુબાના પ્રેમ વિશે, એ જીવુબા જે મહારાજ પ્રત્યે એને અનહદ પ્રેમ, જેવો ભાવ, એના વિશે નિષ્કુળાનંદ સ્વામી લખે. હોય હરિ 100 કોશ માથે
પણ દેખાય સદાય સાથે, જે જે ક્રિયા કરે હરિ કાંઈ, તે તો જાણે સર્વે જીવબાઈ. દૂર દૂર સુધી મહારાજ હોય પણ મહારાજની બધી લીલાના દર્શન કરે. આગળ નિષ્કુળાનંદ સ્વામી બહુ સુંદર જીવબા વિશે એક પંક્તિ લખે છે. નિરાવરણ દ્રષ્ટિ નિર્ધાર, એ બીજા પરચાનો નહીં પાર, એ જાણે બીજાના અંતરની આપ, તે તો મહારાજનો પરતાપ. એક તો નિરાવરણ દ્રષ્ટિ જીવબા. આપણને તો આ હોલની બહાર શું થાય છે એ કાંઈ દેખાય નહીં, પણ જીવબાની નિરાવરણ દ્રષ્ટિ, હજારો કિલોમીટર દૂર પણ કંઈક ઘટના ઘટતી હોય ને એ જીવબા નરી આંખે દેખી શકે. વળી પોતે બીજાના અંતરની વાતો પણ જાણી શકે. આવા તો અનેકાનેક પરચા શ્રીજી મહારાજે એમને આપેલા છે, પણ આખરે આ બધોય મહારાજનો પ્રતાપ છે. આ જે કાંઈ દેખાય ને વાલા ભક્તજનો, એ આ દુનિયાની અંદર તમને ક્યાંય પણ જે કાંઈ સામર્થ્યના ઐશ્વર્યના દર્શન થતા હોય ને, એ સામર્થ્ય, એ ઐશ્વર્ય એ મારા સ્વામિનારાયણ ભગવાનનું આપેલું છે. બાકી એના સિવાય આ સામર્થ્ય ઐશ્વર્ય દેનારો બીજો કોઈ છે. અરે મહારાજ તો કે કોઈક એમ કહેતું હોય ને કે ભગવાન તો એક જ છે ને આ વળી બીજા ભગવાન ક્યાંથી થયા, મહારાજ કે એ અમારા પક્ષમાં બોલે છે, કારણ કે એ જાણે છે કે ભગવાન તો એક જ છે ને એ સ્વામિનારાયણ ભગવાન છે. આ એક જ ભગવાન છે. જીવુબાને આ મહારાજના પ્રતાપે કરીને આવું ઐશ્વર્ય મળેલું. નિરાવરણ દ્રષ્ટિ. એક વખતની વાત છે, શ્રીજી મહારાજ સવારનો સમય અને રાધાવાડીએ મહારાજ ગયેલા, અને ત્યાં સચ્ચિદાનંદ સ્વામી મહારાજમાં ખૂબ પ્રેમવાળા સાધુ, મહારાજે એમને એ રાધાવાડીની સેવા સોંપેલી. એટલે સ્વામી ત્યાં રહી અને સેવા કરે, અને જે કાંઈ ઉગે એ રીંગણા ઉગે, મૂળા ઉગે કે કાંઈક ફળ ફૂલ જે કાંઈ ઉગે એ બધુંય મહારાજને ત્યાં દરબારગઢમાં મોકલાવે, અને ત્યાં મહારાજ પછી સંતો હરિભક્તોને જમાડે. હવે મહારાજ પોતે રાધાવાડીએ ગયેલા અને એમ સચ્ચિદાનંદ સ્વામીને જોયા. સ્વામી પરસેવો પાડી અને એ સુંદર વાડી એવી સરસ મજાની આમ ખીલેલી ફૂલેલી કરતા મહારાજ જોઈ અને બહુ રાજી થયા. પછી મહારાજ રાધાવાડીએ બેઠા એટલે સચ્ચિદાનંદ સ્વામીને થયું મહારાજ આવ્યા છે, લાવને મહારાજને આ અત્યારે હજી રીંગણાનો નવે નવો ફાલ આવ્યો છે, અને આમ એકાદ બે રીંગણા સરસ મજાના ગોતી અને મહારાજને આપું. એટલે પોતે વાડીમાં ગયા, આખી વાડી ફર્યા ને એમાંથી બે રીંગણા લીધા. એવા સરસ મજાના આમ કૂણા કૂણા એ બે રીંગણા લઈ મહારાજની પાસે આવ્યા ને મહારાજને કીધું, મહારાજ એ આ રીંગણાનો પહેલો ફાલ છે, આ તમને આપું, લ્યો મહારાજ. મહારાજે આમ બે રીંગણા હાથમાં લીધા. એવા ચમકદાર રીંગણા ને એવા કૂણા કૂણા રીંગણા. હા, શાકોત્સવ પૂરો થઈ ગયો, હવે નો સંભાળતા. એક કૂણા કૂણા રીંગણા મહારાજે બે હાથમાં લીધા ને બાજુમાં બેચર ચાવડા ઉભા હતા. મહારાજે કીધું, બેચર ચાવડા આ બે રીંગણા લઈ જાઓ અને જીવુબાને કહેજો કે આજે અમે બપોરે આવશું, આ બે રીંગણાનું શાક કરે. એટલે બેચર ચાવડા તો મહારાજના વચને હાથમાં રીંગણા લઈ અને દોટ મૂકી, જલ્દી જાઓ જીવુબા પાસે અને વાત કરું. આ બાજુ બેચર ચાવડા ત્યાંથી નીકળ્યા અને પછી મહારાજને સંકલ્પ થયો, એટલે બે રીંગણા છે, એક રીંગણાનું શાક કર્યું હોય અને એક રીંગણાનું જો ઓળો કર્યો હોય ને તો મણા ન રહે.
પણ હવે બેચર ચાવડા અહીંયાથી નીકળી ગયેલા એટલે મહારાજને થયું કેવડાવવું કોના ભેગું. મહારાજે પછી કાંઈ કીધું નહીં, પણ આ સંકલ્પ મહારાજને થયો. અને પછી તો બેચર ચાવડા ગયા, જીવુબાને 2 રીંગણા આપ્યા અને કીધું મહારાજે કીધું છે આ 2 રીંગણા છે, આનું શાક કરજો, બપોરે મહારાજ થાળ જમવા માટે પધારશે. પણ હજુ બેચર ચાવડા એ જીવુબાને રીંગણા આપે અને બધી વાત કરે એ પહેલાં તો મહારાજનો સંકલ્પ જીવુબા પાસે પહોંચી ગયેલો. જીવુબાએ 2 રીંગણા હાથમાં લીધા અને સારું બેચર ચાવડાને રજા આપી. આજનું ઈમેલ ને વોટ્સએપના મેસેજ એ કદાચ નેટવર્ક ન આવે ને તો મોડા પહોંચે, પણ મહારાજનો સંકલ્પ અને જીવુબાનું એવું નેટવર્ક પકડી લીધો. રસોઈ ઘરમાં ગયા અને જીવુબાએ 1 રીંગણાનું શાક કર્યું અને 1 રીંગણાનો ઓળો કર્યો અને પછી બાજરાના સરસ મજાના, અને એ ભાઈ ગામના રોટલા હોય એ સુગંધ આવતી, કા આવે કે નહીં? એ અત્યારના રોટલામાં આવે કે નહીં? ભૂખ લાગી હોય તો આવે, એમનેમ ન આવે. પણ એ જૂના જમાનાનો બાજરો, કાંઈ આમ તમારો ઓર્ગેનિક બાજરો, હા, એ જીવુબાએ લોટ લીધો અને એમાં પાણી મીઠું નાખીને બરાબર લોટ તૈયાર કર્યો. અને પછી રોટલો ટીપો ના મહારાજને સંભાળતા એવો રોટલો કર્યો ને ફૂલીને દડા જેવો થયો. અને પછી એના ઉપર મૂકો માખણનો પિંડો, અને પછી એ રોટલા ગરમા ગરમ હજી તો તૈયાર થયા. અને ત્યાં મહારાજ આવ્યા, હાથ પગ ધોઈ અને મહારાજ બેઠા. અને એ મહારાજ બેઠા ત્યાં તો આગળ આમ જીવુબા થાળ તૈયાર કરીને લાવ્યા. એ રોટલો, ઓળો, શાક, ગોળ ને મરચું, અને મહારાજને આગળ થાળ ધર્યો. મહારાજ થાળ જોઈને કે બા, અમારો સંકલ્પ જાણી ગયા તમે? જીવુબા કે હા મહારાજ, તમારો સંકલ્પ જાણી ગઈ, બસ આ થાળ અંગીકાર કરો, મારો ભાવ પૂરો કરો. લોકની અંદર તો વાલા ભક્તો એવું હોય કે ભગવાન પોતાના ભક્તના સંકલ્પ જાણે, પણ ગઢપુરમાં તો ઉલટી ગંગા વહે, અહીંયા ભક્ત ભગવાનના સંકલ્પ જાણે. આ પ્રેમ જીવુબા. ભક્ત ભગવાનના સંકલ્પ જાણી જાય એ સ્થિતિ કેવી હશે જીવુબાની? એટલે નિષ્કોળાનંદ સ્વામી લખે, માત્ર પોતાના અંતરની નહીં, બીજાના અંતરની પણ વાત પોતે જાણી શકે. આ બધોય મહારાજનો પ્રતાપ. એક દિવસની વાત છે, મેમકા ગામના રામજી શેઠના માતુશ્રી પાનબાઈ ગઢડા આવેલા. હવે આ જીવુબા કેવા વચન સિદ્ધ હતા ને એની વાત આવે છે. મહારાજના પ્રતાપે એ જે કાંઈ બોલે ને એ ઘટનાએ ઘટે. હવે આ પાનબાઈ એ દર્શન કરવા માટે આવેલા ને પછી જીવુબાને મળ્યા અને પછી બાને પ્રાર્થના કરી કે બા, તમે મને અંતકાળે છે ને મહારાજની સાથે તેડવા માટે આવશો? અને જીવુબાને પણ આ પાનબાઈ પ્રત્યે હેત એટલે કીધું કે હા, હું તને મહારાજની સાથે તેડવા માટે આવીશ. પાનબાઈને ખબર મહારાજ તો સ્વતંત્ર છે, મહારાજ તો આવે, પણ જો જીવુબા આવે ને તો ફાઇનલ થઈ જાય કે નહીં, આપણું ડેસ્ટિનેશન ફાઇનલ છે, અક્ષરધામ છે. એટલે આવી પ્રાર્થના કરી અને જીવુબાએ કીધું અમે તમને આવશું. અને ભક્ત કે એટલે ભગવાનની સાથે પછી ભાઈ તો મહારાજનું વચન બની ગયું. ભગવાન કે હું કાયદાથી પર છું, પણ જ્યારે મારા ભક્તની વાત આવે ને ત્યારે એ કાયદો મારા ઉપર પણ લાગુ પડતો નથી, મારે ભક્તના કાયદા પ્રમાણે ચાલવું પડે. અને જુઓ આ દુનિયાની અંદર એ ભગવાન રામ હોય કે પછી ભગવાન શ્યામ હોય, કોઈ પોતાના ભક્તનું વચન તોડી શક્યા નથી. ભગવાનને પણ ભક્તના વચનનું પાલન કરવું પડે છે. યાદ કરો મહાભારતમાં ભીષ્મ પિતામહના વચનને. એણે વાત સાંભળી કે કૃષ્ણ જે યુદ્ધમાં આવશે પણ હથિયાર ધારણ નહીં કરે. અને એ વખતે ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા લીધી, એ હથિયાર ધારણ નહીં કરે એમ
હું એને હથિયાર ધારણ કરાવીશ એવી પ્રતિજ્ઞા ભીષ્મ પિતામહે લીધી. અને પછી યુદ્ધ રણ સંગ્રામની વચ્ચે ભીષ્મ પિતામહે એવો ખેલ ખેલા કે કૃષ્ણ પરમાત્માને થયું હવે આ બુઢો છે ને ગમે એમ કરીને મારા બધા કૈરા ઉપર પાણી ફેરવી નાખશે. અને એ વખતે કૃષ્ણ પરમાત્મા એ તૂટેલા રથનું પૈડું લઈ અને ગોળ ગોળ ફેરવતા આમ જ્યાં ભીષ્મ પિતામહ સમક્ષ જ્ઞાન ત્યાં તો હથિયાર હેઠા મૂકી દીધા. કૃષ્ણ પરમાત્માએ આમ જોયું હથિયાર હેઠા મૂકી દીધા કે કેમ પિતામહ હથિયાર હેઠા મૂકી દીધા? બસ મારી પ્રતિજ્ઞા પૂરી થઈ ગઈ. કૃષ્ણ પરમાત્મા કે મારી પ્રતિજ્ઞા રહી જ છે ને, આ કાંઈ થોડું હથિયાર કહેવાય, આ તો રથનું ચક્ર છે. હથિયાર ચક્ર હેઠે મૂકી દીધું. પિતામહ કે પણ એ ચક્ર મને તમે માર્યું હોત તો મારું મૃત્યુ થાત કે નહીં? એ તો થાય જ ને. તો પછી મારી પ્રતિજ્ઞા પૂરી થઈ. પોતાના ભક્તની પ્રતિજ્ઞા રાખવા માટે પરમાત્મા પોતાની પ્રતિજ્ઞાનો ત્યાગ કરે. એટલે જીવુબાની જે પ્રતિજ્ઞા, જીવુબાનું જે વચન, એ શ્રીજી મહારાજને પણ માન્ય રાખવું પડે. અને પછી તો એ સમય જતા સમય આવ્યો અને પાનબાઈનો અંતકાળ આવ્યો ત્યારે વાલા ભક્તજોના સત્સંગનો ઇતિહાસ નોંધ લે. શ્રીજી મહારાજ તો તેડવા માટે આવેલા, પણ એની સાથે સાથે જીવુબા પણ પાનબાઈને તેડવા માટે આવેલા. જેમ કોઈક સંતો કોઈ ભક્તને વચન આપે કે હા હું તને અંતકાળે તેડવા માટે આવીશ, એમ જીવુબા વચન આપે અને જીવુબા પણ મહારાજની સાથે તેડવા માટે આવે. એ આ દુનિયાની અંદર લોકો છે ને મોટી મોટી ઓળખાણ કાઢે. કોઈ વકીલ સાથે ઓળખાણ કાઢે, કોઈ પોલીસ સાથે ઓળખાણ કાઢે, કોઈક મોટા નેતાની સાથે ઓળખાણ કાઢે કે અમારા કાંઈક કામ થાય. એ સાચી ઓળખાણ આ સાધુ હારે કરેલી હશે ને તો અક્ષરધામરૂપી કામ થઈ જશે. આ ઓળખાણ કરવા જેવી છે. ઓલી ઓળખાણ તો આ લોકમાં કામ લાગે, પણ આ સાધુની ઓળખાણ કરી હશે ને તો પરલોકમાં કામ લાગશે. આ પાનબાઈને જીવુબાની ઓળખાણ હતી તો એનું મોટું કામ થયું. હવે પાનબાઈને ધામમાં લઈ ગયા અને એમના દીકરી એ એક વખત જીવુબાના દર્શન કરવા માટે આવેલા. અને વાત એવી વાલા ભક્તજનો, આ જગતમાં સાથે કદાચ કોઈકના સાથે તમારે વેર થાય તો થાય, પણ ભગવાનના ભક્ત સાથે ક્યારેય વેર ન કરવું. કારણ કે ભગવાનના ભક્ત સાથે જ્યારે વેર થાય ને ત્યારે એ ભગવાનના ભક્તની પાછળ જે શક્તિ ઉભેલી છે ને એની સામે આ બ્રહ્માંડની કોઈ તાકાત નથી કે એ પછી તમને માફ કરી શકે. ભગવાનના ભક્તની સાથે કોઈ દિવસ વેર બાંધવું નહીં. આ પાનબાઈના દીકરી દર્શન કરવા માટે આવેલા એટલે જીવુબાએ પૂછ્યું, દીકરી સુખી તો છે ને? આટલી વાત પૂછી એટલે એ દીકરીએ કીધું કે બા આમ તો કોઈ વાતે દુઃખ નથી, બધુંય સુખ છે, પણ હમણાં મારા લગ્ન થયા અને સાસરે જવાનું થયું, બીજો કોઈ વાંધો નથી. પણ બા હમણાં આ વખતે અહીંયા આવતી હતી ને ત્યારે મારી સાસુએ કેવડાવ્યું છે કે આ વખતે તું જાશો ને તો તારો સત્સંગ ત્યાં મૂકીને આવજે. આ તારા પૂજા પાઠ ઠાકોરજી છે કે પોથી પાના છે અહીંયા કાંઈ લાવતી નહીં, મારે મારા દીકરાને ભગતડો નથી કરવો, એટલે આ બધું જ તારો સત્સંગ ત્યાં મૂકીને આવજે. બા આવું દુઃખ છે. હવે કોઈક મરજીવો હોય એ સમુદ્રની અંદર ઊંડી છલાંગો લગાવતો હોય અને એને એમ કોક કહે કે ભાઈ તારે ઓક્સિજનના બાટલા વગર જવાનું છે તો શું થાય? એવી હાલત આ પાનબાઈના દીકરીની છે. હવે જેના માટે ભગવાન છે એ પ્રાણ આધાર છે, હવે એનો પ્રાણ એ પિયરમાં મૂકીને આવવાનું કે તો કેમ સહન થાય? બા આવું થયું છે. અને એની આ સાસુની બહુ મોટી ભૂલ. આ ભગવાનના ભક્ત સાથે એણે યુદ્ધનો પ્રારંભ કર્યો એટલે એ ભગવાનના ભક્ત સાથે કે એની દીકરી હારે એટલે કહેતા કે એના દીકરાની વહુ હારે નહીં, પણ ભગવાનની સાથે એણે યુદ્ધનો પ્રારંભ કર્યો.
હિરણ્યકશિપુએ પ્રહલાદને કીધું કે નારાયણનું નામ મૂકી દે, નહીતર તને મારી નાખીશ. હવે નારાયણનું નામ તો પ્રહલાદે મૂક્યું નહીં, પણ ભગવાનના ભક્ત સાથે એણે વેર કર્યું ને. નૃસિંહ ભગવાન પ્રગટ થયા અને હિરણ્યકશિપુનો વધ કરી નાખ્યો. યાદ કરો રામાયણને. વિભીષણ રામ ભગવાનનું ભજન કરતા હતા અને રાવણે વિભીષણનો ત્યાગ કર્યો. ત્યારે રામનું નામ લેવું હોય તો નીકળી જા મારા રાજ્યમાંથી. વિભીષણ નીકળી ગયા, પરિણામે સોનાની લંકા એ આખી રાખમાં પરિણમી. ભગવાનના ભક્તની સાથે જેણે જેણે આ દુનિયામાં વેર કર્યું છે ને, એની રાખ થઈ છે. બા આટલું દુઃખ છે. બા કે કેટલા દિવસની વાર છે પિયર જવાની? બા હજુ 7 દિવસની વાર છે. જીવું બા કે હારું, તું પિયરમાં જાશ ને એ પેલા તારા સાસુમાં જતા રહેશે, એનું અસ્તિત્વ રહેશે નહીં. ભગવાનના ભક્તની હારે જે કાંટાળી વાડ બનીને ઉભા રહી ને, એનું ભગવાન છે ને આખી આખી વાડને જ ઉખેડી નાખે. અને 5 દિવસ થયા ને ત્યાં તો સમાચાર મળ્યા, જે સાસુ સત્સંગ રોકવા માટે બેઠી હતી ને એના શ્વાસ રોકાઈ ગયા. સમાચાર મળ્યા. આપણે ભગવાનનું ભજન કરતા હોઈએ ને, આપણે ભગવાનનું જો ભજન કરતા હોઈએ, આપણી એવી ભગવાનની ભક્તિ કરતા હોઈએ, તો પછી આવનારા જે કાંઈ વિઘ્નો છે ને એને ભગવાન દૂર કરી દે. સાસુને એમ ખબર નહોતી કે હું મારી વહુ પાસેથી માળા છીનવી લઈશ તો શું થશે. એ વહુ પાસેથી માળા છીનવી લીધી ને, એના શ્વાસ છીનવાઈ ગયા. દુનિયાની અદાલતમાં કદાચ કેસ ચાલે, તારીખ ઉપર તારીખ પડે, પણ આ તો સ્વામિનારાયણની અદાલત છે, અહીંયા તો ઓન ધ સ્પોટ ફેસલો થાય. ફેસલો આવી ગયો, શ્વાસ રોકાઈ ગયા. આ પ્રસંગ દ્વારા વાલા ભક્તજનો આપણે એટલું નક્કી કરીને રાખવાનું છે. એ ઘરમાં કોઈક પૂજા પાઠ કરતા હોય, ભક્તિ કરતા હોય ને કોકની ભક્તિ સવિશેષ હોય, એને રોકવા ટોકવા નહીં, નતર શું થાય? શ્વાસ રોકાઈ જશે. આ સમજવા જેવો સાર છે. તમે ભગવત માર્ગે આગળ વધતા હોવ કે અન્ય કોઈક વધતું હોય, ક્યારેય આ બાબતે કોઈની ઈર્ષા કરવી નહીં. કારણ કે ભગવાન સાથે કે ભગવાનના ભક્ત સાથે જ્યારે કોઈક લડવા માટે જાય ને, ત્યારે હંમેશા ભક્તનો જ વિજય થાય, ભગવાનનો જ વિજય થાય. એમાં સામેવાળાનો કોઈ દિવસ વિજય થાય નહીં. એટલે આ ભગવાનના સંતો અને ભક્તો છે ને, એ ચિંતામણી જેવા છે. એની આગળ જે કાંઈ ચિંતવો, જે કાંઈ વાત મૂકો એ ફળે. એટલા માટે ભગવાન અને ભગવાનના સંતની આગળ પાછા સંકલ્પો પણ સારા જ મૂકવાના. હવે જીવુબાની એક વાત તદ્દન અલગ છે. હવે નિરાવરણ દ્રષ્ટિ, આ સિવાય અંતરની વાત જાણી જતા એ વાત સાંભળી. હવેની જે વાત છે ને, એ તો કાંઈક ન્યારી છે. આ દુનિયાનું સાયન્સ પણ જ્યાં કામ ન કરે, કદાચ સાયન્સ અતિશય મશીનરી લગાવે ને ત્યારે એ વસ્તુ પ્રૂફ કરી શકે, એ જીવુબાઈ બેઠા બેઠા મહારાજના પ્રતાપે પ્રૂફ કરી દેતા. કારણ કે સાયન્સ છે ને એ માત્ર બહારનું જોવે. અંતરમાં જાય તો એને શરીરની અંદર જોવું હોય તો એને કેમેરો નાખવો પડે, એક્સરે કરવો પડે, સોનોગ્રાફી કરવી પડે, અથવા રિપોર્ટ કરવા પડે, ત્યારે આ બધું જાણી શકે. અને જીવુબા મહારાજના ભજનના પ્રતાપે, ભક્તિના પ્રતાપે એમને બેઠા બેઠા બધું જાણી જતા. એક દિવસ કોઈક બાઈ બાના દર્શન કરવા માટે આવેલી હશે, અને આમ જ્યાં જીવુબાનો ચરણ સ્પર્શ કરવા માટે જાય ને, તો જીવુબા કઈ છેટી રહેજે હો. અરે પણ બા કેમ? જીવુબા કે તારા ઉદરમાં બાળક પોસાય છે, માટે તું મને સ્પર્શ કરતી નહીં. હવે આ વાત સાંભળી પેલી બાઈને હજી ખબર નહોતી કે મારા ઉદરમાં બાળક પોસાય છે.
અને જીવુબાએ જ્યારે આટલી વાત કીધી ત્યારે બાઈને પણ આશ્ચર્ય થયું. આ જીવુબાની સામર્થ્ય તો જુઓ, સ્વામિનારાયણ મહામંત્રનું એની જ પાસે જે સ્કેનર હતું ને, ત્યારે આ દુનિયાની કોઈ શક્તિ પાસે પણ હતું. વિજ્ઞાનની દ્રષ્ટિ જ્યાં પૂરી થાય ને ત્યારે આ ભગવાનના ભક્તની દ્રષ્ટિ શરૂ થાય. આવા એ જીવુબા, આવું એનું સામર્થ્ય અને આવી એની ભક્તિ. અને આમ જુઓ, આ મોબાઈલ તમે ચાર્જ કરો ને તો દુનિયાની હારે વાત થાય, પણ જીવુબા એવા ભક્તિવાળા હતા કે એને કોઈ ચાર્જ કરવાની જરૂર નહોતી. એ એટલું ભજન કરતા હતા ને, એનું જીવન, એની ભક્તિ એના પ્રતાપે કરીને અખંડ એમને મહારાજની સાથેનો સંપર્ક હતો. આવા એ જીવુબા, જેના અનેક પ્રસંગો, અનેક પરચાઓ અલગ અલગ ગ્રંથોમાં લખાયા છે. પણ નિષ્કુળાનંદ સ્વામીએ અહીંયા એક પરચો લખ્યો, અને પરચો એ કે એભલ બાપુને જે સંશય હતો કે આ શું નાનપણમાં મૂર્તિ લઈ અને પૂજાપાઠ કરે છે, ત્યારે એભલ બાપુને આ સંશય ટાળ્યો. એ મૂર્તિમાં સાક્ષાત ભગવાન નિવાસ કરીને રહ્યા છે. એ એભલ બાપુને ફિટ કરાવી દીધું. એ દૂધનો કટોરો પરમાત્માએ પી અને કટોરાનો ઘા કરીને નિશ્ચય કરાવી દીધો. આ નિષ્કુળાનંદ સ્વામીએ અહીંયા ભક્ત ચિંતામણીમાં આ જીવુબાનો પરચો લખ્યો છે. અને અંતમાં વહાલા ભક્તજનો, આ અનેક પરચાઓ આપણે જીવુબાના સાંભળ્યા. એમની સ્થિતિ કેવી, એમની મહારાજમાં ભક્તિ કેવી, એમની વૃત્તિ કેવી, આ બધું સાંભળ્યા પછી એટલું તો નક્કી આપણે કરવાનું છે કે એવી જ ભક્તિ આપણને પણ પરમાત્મા પ્રત્યે જાગે. અંતમાં 2-3 પંક્તિઓ છે, પણ આપણે સૌ એક સાથે ગાશું અને મહારાજને, સંતોને અને જીવુબાને પ્રાર્થના કરીએ કે આવી ભક્તિ, આવો પ્રેમ અમને તમારામાં થાય. ગાશો ને? પંક્તિ અહીંયા આવશે, ઝીલવાની નથી, આપણે સૌએ એક સાથે ગાવાની છે. એક સાથે, અને સંઘે શક્તિ હોય. આપણે એક સાથે આટલા બધા સંતો ભક્તો ભેગા થઈ અને જ્યારે પરમાત્માને પ્રાર્થના કરીએ ને, ત્યારે પરમાત્મા ચોક્કસ આપણી પ્રાર્થના સાંભળે. આવો એક સાથે આ પંક્તિઓ ગાઈએ. झेरे तागढ़पोर मध्य हरिवर सेव्या सदा स्नेहथी पीधो दूध प्रभु प्रत्यक्ष थईने श्रद्धा तणी रीत थी बांध्या प्रेम तणे लगाम थकी तो रोके लीधी माणके वंदो जेवु बाना पुनीत पदने भावे भर्या नेहथी जाण्या अंतरना विचार प्रभुना ओळो कर्यो भावथी जम्या जीवन प्राणनाथ हरखे स्वीकारु सद्भावथी वृत्तिने बलवान दोर थकी तो मूर्ति लेधी खेचीने राख्या नाथय खंड ओरडामही स्नेह करे बांधीने. અંતિમ પંક્તિ છે. હવે 2 હાથ જોડી ભાવથી પ્રાર્થના કરીએ.
માંગો ભક્તિ અખંડ હું હૃદયમાં, જેવે હતી આપને દેખો મૂર્તિ મહિજનાથ પ્રગટ, ટાળો બધા થાપને, જેવી પ્રીત કરે સ્વયં વશ કર્યા, એવો જહું આચરો, લાવો નાથ સમીપંત સમયે, તો ધામમાં હું ઠરું, લાવો નાથ સમીપંત સમયે, તો ધામમાં હું ઠરું, તો ધામમાં હું ઠરું. વાલા ભક્તજનો, આવા પ્રેમ લક્ષણા ભક્તિવાળા જે એવા ભક્ત થઈ ગયા કે જેની નોંધ માત્ર નિષ્કુળાનંદ સ્વામીએ જ નહીં, પણ જે નંદ સંતોએ ગ્રંથોની રચના કરી, બધાએ સંતોએ એમની નોંધ લીધી છે. આવા જીવુબા, મુક્તાત્મા જીવુબા, એમને પણ આપણે પ્રાર્થના કરી, મહારાજને સંતોને પ્રાર્થના કરી, અને હવે નિષ્કુળાનંદ સ્વામી એવા જ એક એકાંતિક ભક્ત રાજબા, એમના વિશે એમને મહારાજે જે પરચો આપેલો એની નોંધ કરે. એ પરચો આપણે આવતીકાલે શ્રવણ કરીશું. અત્યારે કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજ.